કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં રેડ એલર્ટ અપાતા એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ પણ કરાયું હતું। આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો ગરમી સતત પોતાના તેવર બતાવી રહી છે, એવામાં લોકોના સ્વાસ્થ્ય પર અસર ન પહોંચે તે માટે જ આ પ્રકારે છાશનું વિતરણ ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બાંધકામ સાઇટ પર જે શ્રમિકો કામ કરતા હોય છે તેમને ખાસ કરીને અસરો જોવા મળતી હોય છે, એટલે જ તેમને ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે લોકો માટે શું વ્યવસ્થા કરાઈ છે તેના માટે ન્યૂઝ 18એ રિયાલિટી ચેક હાથ ધર્યું હતું, જેમાં વેકેશનને લઈ ગીતા મંદિર બસ સ્પોટ પર લોકોની ભીડ જોવા મળી હતી। પરંતુ ગીતા મંદિર બસ સ્પોટ પર કાળઝાળ ગરમીમાં પણ અમુક પંખા બંધ હાલતમાં જોવા મળ્યા। એટલું જ નહીં, 1 થી 25 પ્લેટફોર્મ પર પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હતી। પાણીની વ્યવસ્થા માટે હાલ રિનોવેશન ચાલી રહ્યું છે, તેથી બસ ડ્રોપ સાઇટ પર ઠંડા પાણીની વ્યવસ્થા વિશે એન્ટ્રી તરફથી આવતા લોકોને ખબર રહેતી નથી અને 1 થી 25 પ્લેટફોર્મ પર જતા લોકોને પાણીની બોટલ ખરીદીને પીવું પડે છે। કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 45 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને આગામી 4 થી 5 દિવસ છે તાપમાન યથાવત રહેવાનું છે। આ ગીતા મંદિર બસ સ્ટેશન છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। તંત્ર દ્વારા સલાહો પણ આપવામાં આવતી હોય છે કે કાળઝાળ ગરમીમાં લોકોએ પાણીનું વધારે પીવું જોઈએ, પરંતુ અહીં જે લોકો આવી રહ્યા છે, સામાન્ય લોકો આવતા હોય છે, પરંતુ આ ગીતા મંદિર બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે। કહેવામાં આવે છે કે એરપોર્ટ જેવા બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે, પરંતુ બસ સ્ટેશન જેવી પણ સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ બસ સ્પોટ ઉપર લગાવવામાં આવેલા જે પંખા હતા તે પણ અહીંથી તો પંખા નીકળી ગયા છે, એટલે લોકોએ ગરમીમાં શેકાવવું પડે છે। જે જગ્યા ઉપર પંખા છે એમાંથી અડધા પંખા બંધ હાલતમાં છે, તો બીજી બાજુ જે પાણીની વ્યવસ્થા હતી કે આટલા મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે તે પાણીની વ્યવસ્થા હતી અત્યારે મેન્ટેન કરવા માટેની બંધ કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા। અને લોકોનું પણ કહેવું છે કે છેલ્લા 1 મહિનાથી અહીં આ જે પાણીની વ્યવસ્થા હતી તે બંધ કરી દેવામાં આવી છે, કામકાજ ચાલી રહ્યું છે। તો બીજી બાજુ કુલર મૂકવામાં આવ્યું હતું તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, એટલે કે આખા પાર્ટમાં પાણીની પીવા માટેના પાણીની વ્યવસ્થા નથી અને તેના કારણે લોકોએ બોટલ ખરીદવી પડે છે, પૈસા આપીને બોટલ ખરીદવી પડે છે। જે સક્ષમ લોકો છે તે પૈસા આપીને પણ ખરીદી લે છે, પરંતુ બીજી બાજુ જે ગરીબ લોકો છે તેમને પણ પાણી પીવું હોય તો બોટલ ખરીદવી પડે છે। પાછળની સાઈડ એક પાણીની વ્યવસ્થા છે, પરંતુ ત્યાં પણ નોર્મલ પાણી આવે છે, ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા નથી તેવું પ્રવાસીઓનું કહેવું છે, એટલે કે તંત્ર દ્વારા અત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે મોટા સમાચાર। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ક્યાં સુધી ચાલશે? 23મી મે સુધી ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ ચાલશે। 24મી મે બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે। આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનું છે, એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે। જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે। અત્યારે જોવા જઈએ તો 42 થી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને 10 થી 12 એવા સેન્ટર છે જ્યાં 45 ડિગ્રી કરતા ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે। આ જે તાપમાનમાં ઘટાડો થશે એટલે 2 ડિગ્રી થી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો છે એ 24 મે થી જોવા મળશે, એટલે કોઈ મોટો ઘટાડો નહીં હોય। ઘટાડો થશે છતાં પણ તાપમાન છે આપણે યથાવત ગણવાનું રહેશે। 24 થી લઈ અને 30 મે સુધીનું સેશન હશે, એની અંદર સતત 2 ડિગ્રીનો ઘટાડો છે એ કન્ટિન્યુ જોવા મળશે। જો કે આ ઘટાડાની વચ્ચે પણ અનેક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદોની શક્યતાઓ છે। બારે માસ યાત્રિકોથી ધમધમતા અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। ઉનાળાના સિઝનની સૌથી વધુ ગરમી 41 થી 42 ડિગ્રી જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરાઈ છે।
ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે અને આ હીટ વેવને પગલે જે રીતે ગરમી પડી રહી છે, આગ ઝરતી આગ વગી રહી છે, ઉનાળો તમાકે બતાવી કે શક્તિપીઠ અંબાજી ધામ છે જે સદાય માટે યાત્રિકોથી ધમધમતું રહેતું આ શક્તિધામ અંબાજી છે. હાલ તબક્કે અંબાજીના માર્ગો જે સુમસામ ભાસી રહ્યા છે. અહીંયા સન્નાટો જોવા મળી રહ્યો છે. એકલ દોકલ સિવાય કોઈ વ્યક્તિ જોવા નથી મળી રહ્યો. ક્યાંક એકલ દોકલ વાહનો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં એમ કહી શકાય છે કે અહીંના હાઈવે માર્ગો અને બજારો જે સુમસાન જોવા મળી રહ્યા છે. અને આપણે આ બાજુ પણ બતાવવા માંગીશ કે જે રીતે બજારો છે પબ્લિક ભરેલી રહેતી છે, પણ આજે આ ગરમીના કારણે કહી શકાય છે કે જ્યારે 41 થી 42 ડિગ્રી અંબાજીમાં જે ગરમીનો પારો પહોંચ્યો છે તેને લઈને આ રસ્તાઓ સુમસાન પડ્યા છે. અને હાલ તબક્કે કહી શકાય છે કે રીતે ગરમીની હજી વધુ આગાહી કરવામાં આવી છે. જ્યારે વધુ ગરમી પડશે તો એવું લાગે છે કે હજી જે દેખાય છે એ પણ લોકોને જોવાઈ શકે અને જે દિવસે દિવસે છે એ ગરમીના કારણે છે, પણ આવનારા સમયમાં વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલની જીટીવી ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. જે બજારો છે તે સુમસામ ભાસી રહ્યા છે. બપોર દરમિયાન નાગરિકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કારણ કે સિઝનની સૌથી વધુ ગરમી અહીં વરસી રહી છે. 41 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રોજ નોંધાઈ રહ્યું છે અને એવામાં લોકો ઘરની બહાર નીકળતા જ જાણે કે અગનભઠ્ઠીમાં શેકાતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે. લોકો પણ પરેશાન બન્યા છે આ ગરમીના કારણે. ભારે ઉકળાટ અને ગરમીની આગાહી કરવામાં આવી છે. તે જ રીતે હાલ તબક્કે અંબાજીમાં પણ 41 થી 42 ડિગ્રીનો તાપમાન અંબાજી ખાતે જોવા મળ્યું છે. અંબાજીના બજારોમાં સન્નાટો પહોંચ્યો છે. ત્યારે ચોક્કસપણે બતાવીશ કે અંબાજીના શાકભાજીના વેપારીઓ છે, આ શાકભાજીના વેપારીઓ છે જે ગરમીના કારણે ભારે હેરાનગતિ જોઈએ. આપણે બતાવવા માંગીશ કે આ જે રીતે શાકભાજી છે તે શાકભાજીને છે ભીના તાપણા કરીને અને આ રીતે ઢાંકવામાં આવી રહ્યા છે. એમનું કેવું એમ છે કે જો આ શાકભાજીનું સૂકી રાખવામાં આવે તો તેનાથી શું શાકભાજી ચીમડાઈ જાય છે અને ચીમડાઈ જવાના કારણે શાકભાજી કોઈ ખરીદતું નથી અને પરિણામે મોટા નુકસાનની અપેક્ષાને લઈ હાલ તબક્કે આ જે શાકભાજી છે તે શાકભાજીને જે છે ઢાંકી અને ઠંડક પહોંચાડી અને શાકને તાજી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને હાલ તબક્કે જે રીતે ગરમી પડી રહી છે, લૂનું પ્રમાણ પણ વધી શકે છે અને ખાસ કરીને જે રીતે ડૉક્ટરોની પણ સૂચના છે કે વધારે ગરમી બહાર ન નીકળવું તે પણ એક ઉચિત બાબત ગણી શકાય છે. મહેન્દ્ર અગ્રવાલની જીટીવી ગુજરાતી, અંબાજી. રાજ્યભરમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે, કેમ કે કાળઝાળ ગરમી તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચાડી શકે છે. એવા સમયે ગોધરા શહેર ટ્રાફિક પોલીસ તમામ ટ્રાફિક પોઈન્ટ પર પોતાની પરવા કર્યા વગર જનતા માટે સતત ખડે પગે છે. ગોધરા શહેરમાં ઓવરબ્રિજની અને શહેરા ભાગોળ ખાતે અંડરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી સતત ટ્રાફિકનું ભારણ રહે છે. ટ્રાફિકના નિયમન માટે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સતત ફરજ પર કાર્યરત છે. સવારથી મોડી રાત સુધી જવાનો સેવા આપી રહ્યા છે. જનતા માટે પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે, જેથી લોકો અંગ દજાડતી ગરમીમાં પોતાની તરસ छिपाવી શકે. પોલીસની કામગીરીના વાહન ચાલકોએ પણ વખાણ કર્યા અને અભિનંદન પાઠવ્યા. હાલ 44 ડિગ્રીની ગરમી પડી રહી છે. ભારે તાપ છે. આ તાપમાં ઉભા રહીને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર એ અનુસંધાને ખરેખર 24 કલાક પોલીસ પ્રજા માટે ઊભી જ છે. તમે ટ્રાફિક શાખામાં ટ્રાફિક નિયમન માટે જે અમને મૂક્યા છે ખરેખર એમાં અમે 100% આપવાની કોશિશ કરીએ છીએ. અત્યારે 44